નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડની સામે પાર્ક સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મંદિર ખાતે મનોરથી બિંદુબેન સુનિલકુમાર ચોકસી બોડેલીવાલાના સૌજન્યથી સુંદરકાંડ પાઠ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓડિયો સીડી કેસેટ ધવલકુમારના સુંદર રસમય સંગીતના સથવારે શ્રદ્ધાળુઓએ મધુર ભક્તિ ગીતો દ્વારા સુંદરકાંડ પાઠનું સામૂહિક ગાન કરીને ભક્તિલીન જોવા મળ્યા હતા. આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જયેશભાઈ કે શાહ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિના પ્રણવભાઈ ત્રિવેદી, રમેશ કાકા, વિનોદભાઈ પટેલ, મહિલા આગેવાનો અને વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમૂહમાં સામૂહિક આરતી કરીને અલૌકિક લાભો લઈને ભાવવિભોર બન્યા હતા. આવનાર શિવરાત્રી પર્વ નિમિત્તે સુંદર આયોજનની સુનિલભાઈ ચોકસી અને પ્રવીણભાઈ ત્રિવેદીએ જાહેરાત કરી સહભાગી થવા વિશેષ આયોજનની જાણ કરી હતી. શ્રદ્ધાળુઓ માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.